તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો વરસાદ ચાલી રહ્યો છે અને આજે પૂરી રાત વરસાદ આવી છે અને હાલ પણ ચાલુ જ છે અને આપણે જોઈ શકો છો આપણે આજે જવાના છીએ આપણા ગામમાં જો તળાવમાં પાણી આવે છે એ જોવા જવાના છીએ. તો આપણી સાથે આવી ગયા છે જોઈ આપણા ભાઈ મતલબ છોટા જેકભાઈ. તો અમે બે જણા જવાના છીએ. જોઈ શકો છો અમને છત્રી પણ લઈ લીધી છે કારણ કે વરસાદ હાલમાં ચાલુ છે એટલા માટે. તો આપણે આજે બાઈક નથી લેવાનું આપણે ચાલતું જવાનું છે એટલા માટે. ત્યાંનું કેટલું પાણી આવે છે તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો બને રહેજો વિડીયોમાં. આખી રાતનો હવાના અમે તો પવન સાથે વરસાદ આવે છે ને તો છત્રી પણ જોઈ શકો છો ઉડી જાય છે પણ આપણે તો જવાનું છે ત્યાં ને બતાવીશ તમને કેટલું પાણી આવે છે તો બને રહેજો વિડીયોમાં. જઈશું પાણી પીવા તો ત્યાં તો આપણે પણ જોવાના છે. જેમ ના રમી આગળ જોન રાખ સાધન આવે એટલા માટે. મને ખબર નથી પડતી આ ભાઈની કે હું શોધે છે. લાગે ગૂગલ ને પૂછ કરે એવું લાગે. ગામનું લોકેશન ગામનું લોકેશન હોય ગામમાં રહેતા હોય જન્મ્યા હોય સનું વાતાવરણ તો પણ હા ફોનમાં જોય કે પાણી જો આ ખેતરમાં પાણી કેટલું છે. એક જ રાતમાં બધું તળાવ થઈ ગયું. ઊંઘીને ઉઠ્યા એટલે હા જોઈ શકો છો મિત્રો સામે ચોકડી પર બસ પણ કોઈ પ્રોબ્લેમ થયો લાગે છે યા તો બસની નજીક આપણે લાગે છે. બસ અંદર ફસાઈ ગઈ છે તો લોકો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ટ્રેક્ટર લાવીને એને ખેંચવાનો ટ્રાય કરે છે. સરકારી બસ છે તો ટ્રાફિક ફાઇનલ તો ઘણી બધા લોકોના સપોર્ટથી થોડી ઘણી બસ અહીંયા નીકાળી જે ટ્રેક્ટરના સહારાથી અને પૂરેપૂરું ખેંચીને બહાર કરવાનો ટ્રાય કરે છે. આ ભાઈને તો ખ્યાલ જ નથી મોબાઈલમાં શું છે. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે તળાવ જોડે. ઘણું બધું પાણી જોવાય છે કારણ કે પૂરી રાત વરસાદ ચાલે એટલા માટે. તળાવ ફૂલ થઈ ગયું છે. સારી તળાવમાં આવક પણ થઈ ગઈ છે. તળાવમાં બહુ જ પાણી આવે છે તળાવની અંદર અને તળાવ સામે તળાવ ફૂલ થઈ ગયું ને. સારું કેવાય. 12 મહિના ચાલે 12 મહિના ચાલે.
બસ પણ નીકાળી દીધી ગામમાં પોણી અને બહુ આવક થઈ ગઈ. પછી 72 કલાકની આગાહી આપણે છેલ્લે વિડીયો એવું છેલ્લે વધારે વરસાદ આવે તો નક્કી નહીં, કુદરતીની આફત છે. એવું મનુષ્ય એના આગળ મજબૂર છે. છેલ્લો વિડીયો હોય બસ પણ બધા લોકોના બસ નું રેસ્ક્યુ કરી લીધું. ક્યાં જતા ભાઈ? વરસાદ સારો એવો આવી રહ્યો છે, પાણીની પણ આવક થઈ ગઈ છે. આપણા માટે સારી વાત, એના જેવી બીજી કોઈ વાત જ ના હોય, સારી બાબત કહેવાય. આપણે તળાવ લોકેશન તમને બતાવી આપણો હેલો મિત્રો, સ્વાગત છે તમારું. મિત્રો જોઈ શકો છો આપણી સાથે આપણા જુનિયર જેકભાઈ આપણી સાથે આવી ગયા છે. જોઈ શકો છો મારી સાથે છે અને બિલકુલ જેકભાઈ ની એક્શનમાં આજે બોલશે, તે જોઈ લેજો. બોલો. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા વિડીયોમાં. તો આ તમે જોઈ શકો છો જઈશું આ જોઈ પાણી અને મળીશું આગળ. તો જેકભાઈ તમે બી કમેન્ટ કરજો. જોઈ શકો છો પાણી. તો મિત્રો આ છે આપણા જુનિયર જેકભાઈ. તો આ વિડીયો જેકભાઈ સુધી પહોંચે અને આ વિડીયો એટલો શેર કરજો કે જે સિનિયર જેકભાઈ છે એમની આપણા જુનિયર કારણ કે જેકભાઈ ને લાઈક કરવા જોઈએ. સિનિયર જેકભાઈ તો વિડીયો પૂરો જોજો અને વિડીયોને શેર કરજો. મારું જે કહેવાય મતલબ શું કહેવાય, જેકભાઈ થી જ અમે વિડીયો સ્ટાર્ટ કરીએ. જેકભાઈ એને ફોલો કરીને અમે કામ કરીએ. તો એમની રૂબરૂ એક્શનમાં આપણા જુનિયર જેકભાઈ આપણને એ એક્શન બતાવે છે. ફરીથી એકવાર જોઈ શકો છો. ઇન્સ્પિરેશન અમારા જેકભાઈ, અમારા જેકભાઈ છે. તો એમને વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. અને ફરીથી એકવાર જેકભાઈ ની એક્શનમાં ફરીથી એક્શન થઈ જાય, જોઈ શકો છો. ફરીથી ના ફરીથી બાલ ઉલાવવાની સ્ટાઇલ છે જેકભાઈ ની, થોડી બાલ ઉલાવવાની એ પણ થઈ જાય એટલે તો ચાલે. ના ના પછી બીજા વિડીયોમાં એ તો જોઈએ બીજા વિડીયોમાં જોઈએ બાલ ઉલાવવા જોઈએ. એ સેમ છે, હજી નાના છે જેકભાઈ નાના. તો ચલો બીજા વિડીયોમાં બતાવીશ. તો આ વિડીયોને ક્લોઝ કરું છું. મળીએ બીજા વિડીયોમાં.